નમસ્તે. આ વિડિયો એવા દર્દીઓ અને પરિવારો માટે છે કે જેમને તેમની અથવા તેમના પરિવારની સ્થિતિ માટે આનુવંશિક કારણ શોધવાનો પ્રયાસ કરવા માટે હોલ જીનોમ સિક્વન્સિંગ ઓફર કરવામાં આવે છે. સ્વાસ્થ્યની સ્થિતિના આનુવંશિક કારણને સમજવાથી આરોગ્ય સંભાળ વ્યવસાયિકોને તમારી અને તમારા પરિવારની સંભવિત અન્ય સભ્યોની કેવી રીતે શ્રેષ્ઠ રીતે કાળજી રાખવી તે જાણવામાં મદદ મળી શકે છે. તમે હોલ જીનોમ સિક્વન્સિંગ શબ્દને ટૂંકમાં WGS તરીકે સાંભળ્યો હશે. તમને શા માટે WGS ઓફર કરવામાં આવી છે? તમને અથવા તમારા કુટુંબના સભ્યને હોલ જીનોમ સિક્વન્સિંગ માટે સંદર્ભિત કરવામાં આવ્યા હોય જેથી તમારા પરિવારમાં સ્વાસ્થ્યની સ્થિતિ તમારા જીનોમમાં ફેરફારને કારણે છે કે નહીં તે જાણવા મળે. હોલ જીનોમ સિક્વન્સિંગ એ એક તકનીક છે જેના પરિણામો ઘણી બધી વસ્તુઓ કરવામાં મદદ કરી શકે છે. તે પરિવારમાં સ્વાસ્થ્યની સ્થિતિનું કારણ સમજાવી શકે છે. તે સ્થિતિ માટે શ્રેષ્ઠ સારવાર સૂચવવામાં મદદ કરી શકે છે અને તે તમને કહી શકે છે જો તમને કોઈ ચોક્કસ સ્થિતિ થવાની શક્યતા વધારે છે. WGS શું છે? જીનોમ એ છે જે આપણને બનાવે છે. આપણને તે શરીરના દરેક કોષમાં જોવા મળે છે અને તે તમામ માહિતી ધરાવે છે જે શરીરની રચના કરવા અને તેને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. તે DNA નામના એક કોડમાં લખાયેલું છે જે રાસાયણિક બિલ્ડિંગ બ્લોક્સની લાંબી સિક્વન્સ છે. દરેક બિલ્ડિંગ બ્લોક ચોક્કસ અક્ષર દ્વારા ઓળખાય છે. તમારો જીનોમ તમારા DNAના તમામ 3.2 અબજ અક્ષરો છે. દરેક વ્યક્તિના જીનોમમાં લગભગ 20,000 જનીન હોય છે. જનીન DNAના ચોક્કસ સેગમેન્ટ છે જે આપણા શરીરને પ્રોટીન બનાવવા માટે સૂચનાઓ આપે છે જેનાથી આપણું શરીર બને છે. તમારા સ્નાયુઓ અને હાડકાથી લઈને તમારી ત્વચા અને રુધિર કોશિકાઓ સુધી બધું. દરેક વ્યક્તિનો જીનોમ થોડો અલગ હોય છે. આપણે આ તફાવતોને વેરિયન્ટ કહીએ છીએ. આમાંના મોટાભાગના વેરિયન્ટ નુકસાન ન કરે તેવા છે અને આપણા સ્વાસ્થ્ય પર કોઈ અસર કરતા નથી. પરંતુ આપણને દરેકને અનન્ય બનાવે છે. જો કે કેટલાક વેરિયન્ટ સ્વાસ્થ્યની સ્થિતિનું કારણ બની શકે છે. આ વેરિયન્ટ ફક્ત વ્યક્તિમાં જ જોવા મળે છે અથવા તે પરિવારોમાં પસાર થઈ શકે છે. WGSનું પરિણામ શું હોઈ શકે? WGS તમારો DNA કોડ એકત્રિત કરે છે અને રેકોર્ડ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા શરીરની રચના અને જાળવણી માટે જરૂરી તમામ માહિતી. જો કે આ પરીક્ષણ તમારા સંપૂર્ણ જીનોમ વિશેની માહિતી એકત્રિત કરે છે, તે તમારા અથવા તમારા પરિવારની ચોક્કસ સ્વાસ્થ્ય સ્થિતિ અને લક્ષણોથી સંબંધિત જનીનોમાં વેરિયન્ટ શોધવા પર કેન્દ્રિત છે. તે જનીનોમાં એવા વેરિયન્ટ શોધી રહ્યો નથી જે અન્ય પરિસ્થિતિઓનું કારણ બને છે. WGSના 4 સંભવિત પરિણામો છે. પહેલું, કેટલીકવાર WGS જનીનમાં એક વેરિયન્ટ શોધે છે જે તમારા અથવા તમારા પરિવારના સભ્યની સ્વાસ્થ્યની સ્થિતિને સમજાવે છે. તમારી સ્થિતિનું સંચાલન કેવી રીતે કરવું તે જાણવા માટે આ આરોગ્ય વ્યવસાયિકોને મદદરૂપ થઈ શકે છે. અમુક કિસ્સાઓમાં તે અન્ય પરિવારના સભ્યોને સંબંધિત સ્થિતિ વિકસાવવાની તેમની પોતાની તકોને સમજવામાં પણ મદદરૂપ થઈ શકે છે. બીજું, કારણ કે આપણે હજુ સુધી જીનોમ વિશે જાણવા જેવું બધું જાણતા નથી, કેટલીકવાર આપણને જનીન વેરિયન્ટ મળે છે જે આપણે સમજી શકતા નથી. આનો અર્થ એ છે કે આપણે ખાતરી કરી શકતા નથી કે આ વેરિયન્ટ તમારી સ્થિતિનું કારણ છે કે પછી તે નુકસાન ના કરે તે વેરિયન્ટ છે. આવી પરિસ્થિતિમાં તમારા અને પરિવારના અન્ય સભ્યો વેરિયન્ટને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરવા માટે વધુ પરીક્ષણો ગોઠવવામાં આવી શકે છે. સમય જતાં વેરિયન્ટની અમારી સમજણમાં સુધારો થઈ શકે છે અને તેથી તમને પછીની તારીખે વધુ ચર્ચાઓ માટે પાછા આવવા માટે આમંત્રિત કરવામાં આવશે. ત્રીજું, કેટલીકવાર પરીક્ષણ તમારા સ્વાસ્થ્યની સ્થિતિનું કારણ શોધી શકતું નથી. આનો અર્થ એ નથી કે તમારી સ્થિતિનું કોઈ આનુવંશિક કારણ નથી, કારણ કે આપણે હજી સુધી જીનોમ વિશે જાણવા જેવું બધું સમજી શક્યા નથી. શક્ય છે કે ભવિષ્યમાં વધુ પરીક્ષણ ઉપલબ્ધ થશે કારણ કે આપણે વધુ શીખીએ છીએ. ચોથું, પ્રસંગોપાત WGS તમારા જનીનોમાંથી એક વેરિયન્ટ શોધી શકે છે જે તમને અથવા તમારા પરિવારના સભ્યની સ્વાસ્થ્ય સ્થિતિ સાથે સંબંધિત નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય અથવા તમારા પરિવારના સભ્યના સ્વાસ્થ્યને બીજી રીતે અસર કરી શકે છે. જો આ પ્રકારનો અનપેક્ષિત જનીન પ્રકાર જોવા મળે તો આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો તમને વધુ સલાહ આપી શકશે. આ ઉપરાંત, જો બાળકના માતાપિતા પરીક્ષણમાં ભાગ લેતા હોય તો શક્ય છે કે પરિવારના જૈવિક સંબંધો વિશે અણધારી માહિતી જાહેર થઈ શકે.
જો આ તમારા માટે અથવા તમારા પરિવાર માટે સુસંગત હોય, જ્યારે તમે WGS સાથે આગળ વધવું કે નહીં તે અંગે વિચાર કરો ત્યારે તમે તમારી આરોગ્ય સંભાળ ટીમ સાથે આ અંગે ચર્ચા કરી શકો છો. તમારી અપોઇન્ટમેન્ટ દરમિયાન શું અપેક્ષા રાખી શકાય? હોલ જીનોમ સિક્વન્સિંગ વિનંતી આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવે છે જેઓએ તમારી સાથે તેની ચર્ચા કરવા માટે તાલીમ લીધેલી હોય. આની વ્યવસ્થા કરવા માટે તમને અલગ આરોગ્ય સંભાળ ટીમનો સંદર્ભ આપવામાં આવી શકે છે. આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો તમને તમારા અને તમારી સ્થિતિ વિશે પ્રશ્નો પૂછશે. તેઓ સામાન્ય રીતે તમને તમારા મોટા પરિવારના સ્વાસ્થ્ય વિશે પૂછશે. WGS ખરેખર તમારા માટે યોગ્ય પરીક્ષણ છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે આ માહિતી ઉપયોગી છે. તેમને તમારા તબીબી ઇતિહાસ વિશે વધુ માહિતી ભેગી કરવાની અથવા અન્ય આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો સાથે ચર્ચા કરવાની જરૂર પડી શકે છે. જો તેઓ વિચારે છે કે હોલ જીનોમ સિક્વન્સિંગ તમારા માટે ઉપયોગી છે તો તમને પરીક્ષણ માટે કહેવામાં આવશે. જો તમે આગળ વધવા માટે સંમત થશો તો તમારી આરોગ્ય સંભાળ ટીમ તમને સંમતિ ફોર્મ ભરવાનું કહેશે અને લોહીનું સેમ્પલ લેવામાં આવશે. અમુક કિસ્સાઓમાં આરોગ્યની સ્થિતિ ધરાવતી વ્યક્તિએ જ સેમ્પલ આપવું જરૂરી છે. જો કે ઘણા કિસ્સાઓમાં ખાસ કરીને બાળકો તે એક અથવા બંને જૈવિક માતાપિતાના પણ સેમ્પલ લેવા પણ મદદરૂપ થઈ શકે છે. આ વૈજ્ઞાનિકો માટે ઓળખવામાં આવેલ કોઈપણ તારણો સમજવા માટે અનુકૂળ રહે છે. વ્યક્તિના જીનોમને તેમના માતાપિતાના જીનોમ સાથે સરખાવવાથી પરિવારોમાં ઉતરતી પરિસ્થિતિઓ વિશે વધુ સંકેતો મળી શકે છે. તમારી આરોગ્ય સંભાળ ટીમ તમારી સાથે વાત કરશે કે જો તેઓ સંમત હોય તો કોની તપાસ કરવી પડે. લોહીના નમૂનામાંથી DNA મેળવવામાં આવે છે અને થોડી માત્રા જ પરીક્ષણ માટે વપરાય છે. ઘણીવાર તેના બદલે ભૂતકાળના આનુવાંશિક પરીક્ષણમાંથી DNA સેમ્પલનો ઉપયોગ કરાય છે. વધેલ DNA સેમ્પલ લેબોરેટરીમાં સંગ્રહિત કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જો ભવિષ્યમાં બીજા પરીક્ષણની જરૂર પડશે તો પ્રયોગશાળા પાસે પહેલેથી જ તેમને જોઈતું DNA હશે. તે યાદ રાખવું અગત્યનું છે કે આ પરીક્ષણ કરાવવું કે નહીં તે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. જો તમે હોલ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ ન કરાવવાનું નક્કી કરો છો, તમને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો તરફથી શ્રેષ્ઠ સંભવિત સંભાળ અને સમર્થન પ્રાપ્ત કરવાનું ચાલુ જ રહેશે. તમે તમારા પરિણામ ક્યારે મળશે? WGS એ એક જટિલ પરીક્ષણ છે અને માહિતી એકત્રિત કર્યા પછી તેનું વિશ્લેષણ કરવામાં સમય લાગે છે. તેથી પરિણામો ઘણા મહિનાઓ લેશે. એક વખત તમારા સેમ્પલ લઈ લેવામાં આવે પછી તેનું વિશ્લેષણ કરવામાં આવશે અને પરિણામો તમારા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકને મોકલવામાં આવશે જે તમારી સાથે આ અંગે ચર્ચા કરશે. તમારી જીનોમિક ઇન્ફોર્મેશનને શું થયું છે? તમારી બધી જ જીનોમિક અને તબીબી માહિતી યુકેના કાયદા અને NHS પોલિસી અનુસાર સુરક્ષિત અને ગોપનીય રીતે રાખવામાં આવશે. આ વિશે વધુ માહિતી માટે તમે નીચેની સ્ક્રીન પરની લિંકને જોઈ શકો છો. તમારા પરીક્ષણની માહિતી અને પરિણામો NHS જીનોમિક મેડિસિન સર્વિસ માટે સુરક્ષિત ડેટાબેઝમાં સંગ્રહિત થાય છે જે WGSની દેખરેખ કરતી NHSનો વિભાગ છે. ફક્ત તમારા સ્વાસ્થ્ય સંભાળમાં સામેલ NHS સ્ટાફને જ તમને સંબંધિત માહિતીની જાણ હશે. તમારા નમૂનાઓ અને માહિતીનો ઉપયોગ NHS લેબોરેટરીમાં પરીક્ષણો વિકસાવવામાં અથવા અન્ય દર્દીઓના પરીક્ષણ માટે કંટ્રોલ તરીકે કરવામાં મદદ કરવા માટે થઈ શકે છે. WGS માટે સંમતિ દરમિયાન તમને પૂછવામાં આવશે કે શું તમે નેશનલ જીનોમિક રિસર્ચ લાઇબ્રેરી સાથે અનામી રૂપે પરિણામો શેર કરવામાં ખુશ છો? તમારી માહિતી ક્યારેય વીમા કંપનીઓ સાથે શેર કરવામાં આવશે નહીં. તમને વધુ માહિતી ક્યાંથી મળશે? અમે ખરેખર આશા રાખીએ છીએ કે આ વિડિયો તમારા માટે ઉપયોગી સાબિત થયો છે. જો તમે હોલ જીનોમ સિક્વન્સિંગ વિશે વધુ જાણવા માંગતા હો તો નીચેની સ્ક્રીન પરની લિંક જુઓ. બધી જ લિંક વિડિયો ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે અને તમારી હેલ્થકેર ટીમને તમારા કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે ખુશી થશે.